આ વિભાગ એક છે. થિયરી છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે. એસેન્શિયલ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, પડતરના હિસાબોની જરૂરિયાત. આપણે નાણાકીય હિસાબો તો જોઈ ગયા, પણ પડતરના હિસાબો કેમ રાખવામાં આવે છે? નાણાકીય હિસાબોની કેટલીક ઉણપો દૂર કરવા પડતરના હિસાબો જરૂરી છે. There has been tremendously fast development in the accounting world. ઔદ્યોગિક જગતની અંદર ક્રાંતિકારી ફેરફારો થઈ રહ્યા છે. In keeping pace with the unprecedented growth in industry, અને હિસાબોની અંદર પણ એટલો જ વિકાસ થયો છે. The role of accountant has therefore undergone a revolutionary change. હિસાબનીશના કાર્યક્ષેત્રની અંદર પણ પરિવર્તનો આવી રહ્યા છે. The function of traditional account was to record to business transaction in the book of account. જે પ્રણાલીગત હિસાબનીશનું કાર્યક્ષેત્ર હતું એ ફક્ત ધંધાના જે હિસાબી ચોપડા છે હિસાબી ચોપડા લખવાનું હતું. એટલે કે જૂની પદ્ધતિની અંદર હિસાબી ચોપડાઓ જ લખવામાં આવતા હતા. એન્ડ ટુ પ્રિપેર ટુ ઇન્કમ સ્ટેટમેન્ટ, અને ફક્ત આવકનું પત્રક એઝ વેલ એઝ બેલેન્સ શીટ તેમજ પાકું સરવૈયું વર્ષના અંતે તૈયાર કરવામાં આવતું હતું. ધ મોડર્ન બિઝનેસ ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધીસ ટાસ્ક. આધુનિક ધંધાઓ આટલા કાર્યથી સંતોષ માનતા નથી. એન્ડ મેક્સ એ હેવી ડિમાન્ડ ઓન ધ અકાઉન્ટન્ટ, અને તેને લઈને હિસાબનીશોની જે માંગ છે એ માંગ વધતી ગઈ. ધ અકાઉન્ટન્ટ ઇઝ કોલ્ડ અપોન ટુ એઇડ ધ મેનેજમેન્ટ ઇન પ્લાનિંગ એન્ડ ટેકિંગ પોલિસી ડિસિઝન. આયોજનમાં અને નિર્ણય પ્રક્રિયામાં સંચાલકોને મદદ કરવાનું કામ પણ હવે હિસાબનીશોનું રહ્યું છે. He is required to present his accounting information showing what is the cost of production. ધંધામાં વસ્તુનું જે ઉત્પાદન થાય છે એની પડતર શું બતાવે છે એવી હિસાબોની અંદર રજૂઆત કરવી પડતી હોય છે. એન્ડ વોટ શુડ બી ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનની પડતર કઈ હોવી જોઈએ. ધ મેનેજમેન્ટ કેન નોટ ટેક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આર્બિટ્રેરલી. સંચાલકો આ બધા જે નિર્ણયો છે એ નિર્ણયો મનસ્વી રીતે લઈ શકતા નથી. બટ હેઝ ટુ બેઝ હિઝ ડિસિઝન ઓન ધ ફેક્ટ એન્ડ ફિગર. ચોક્કસ અને આંકડાઓને આધારે સંચાલકો આ બધા નિર્ણયો લેતા હોય છે. મેનેજમેન્ટ હેઝ ઇન્ટરેસ્ટેડ ટુ નો. સંચાલકોને એ જાણવામાં રસ હોય છે વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન પર યુનિટ. વસ્તુની એકમ દીઠ પડતર શું હોવી જોઈએ. વોટ શુડ બી ધ પ્રોપર સેલિંગ પ્રાઇસ. વેચાણ કિંમત કઈ હોવી જોઈએ. વેધર ધ કોસ્ટ ઇન્કર્ડ ઇઝ પ્રોપર એન્ડ રિઝનેબલ. જે પડતર થયેલી છે એ યોગ્ય અને વ્યાજબી છે. whether it is possible to reduce cost production without
સેક્રિફાઇસિંગ એફિશિયન્સી એન્ડ સો ઓન. કોઈપણ પ્રકારનો ભોગ આપ્યા વિના ઉત્પાદનની જે પડતર છે એ પડતર ઘટાડવી શક્ય છે. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફેલ ટુ પ્રોવાઇડ આન્સર ટુ એની ઓફ ધીઝ ક્વેશ્ચન. નાણાકીય હિસાબો આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની અથવા તો એ પ્રશ્નોના જવાબોની માહિતી પૂરી પાડતા નથી, સક્ષમ નથી. ઓનલી કોસ્ટ અકાઉન્ટિંગ વિલ પ્રોવાઇડ નેસેસરી ઇન્ફોર્મેશન ટુ આન્સર ઓલ ધીઝ ક્વેશ્ચન. ફક્ત પડતરના જે હિસાબો છે એ હિસાબો જ આ બધી માહિતી તમને પૂરી પાડી શકશે. કોસ્ટ અકાઉન્ટિંગ હેઝ ડેવલપ આઉટ ઓફ ધ લિમિટેશન ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. નાણાકીય હિસાબોની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને કારણે પડતરની હિસાબી પદ્ધતિનો વિકાસ થયો છે. કોસ્ટ અકાઉન્ટિંગ ટેલ્સ ધ મેનેજમેન્ટ અબાઉટ કોસ્ટ ઓફ પ્રોડક્શન પર યુનિટ ઓફ ઇચ પ્રોડક્ટ મેન્યુફેક્ચર. પડતર હિસાબી પદ્ધતિ ઔદ્યોગિક એકમમાં જે વસ્તુનું ઉત્પાદન થયું છે એ ઉત્પાદનની એકમ દીઠ પડતર દર્શાવે છે. દરેક ખર્ચની એકમ દીઠ પડતર બતાવે છે. ધીસ વુડ ફોર્મ ધ બેઝ ઓફ ફિક્સિંગ ધ સેલિંગ પ્રાઇસ. અને આ જે પડતર છે એ પડતર એ વેચાણ કિંમત નક્કી કરવાનો મુખ્ય આધાર બને છે. કારણ કે પડતર એટલે ખર્ચનો સમૂહ અને એની અંદર નફો તમે ઉમેરો ત્યારે વેચાણ કિંમત બનતી હોય છે. એટલે પડતર એ વેચાણ કિંમત નક્કી કરવાનો મુખ્ય આધાર છે. નો બિઝનેસમેન કેન એફોર્ડ ટુ ચેન્જ એ પ્રાઇસ હેવિંગ નો રિલેશન ટુ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઉત્પાદન પડતર સંબંધિત વેચાણ કિંમતમાં ફેરફાર કરી શકે નહીં. ટુ હાઈ પ્રાઇસ would drive away the customer to competition and too low a price would involve the producer into losses. જો વેચાણ કિંમત તમારી ઊંચી હશે તો તમારી સામે હરીફ ઉદ્યોગો ઊભા થશે, એટલે કે ગ્રાહકો અન્ય જગ્યાએ ચાલ્યા જશે. અને જો નીચી વેચાણ કિંમત હશે તો ખર્ચ કરતાં વેચાણ કિંમત તમે નીચી નક્કી કરો તો તમને નુકસાન થવાનું છે. એટલે વેચાણ કિંમત એ રીતની નક્કી થવી જોઈએ કે જેથી કરીને તમારી સામે કોઈ હરીફ ઊભો ન થાય અને તમને નુકસાન પણ ન થાય. એ બિઝનેસમેન આઉટ ટુ કોન્સ્ટન્ટલી strive for improving efficiency and achieving economy. અર્થતંત્ર મજબૂત કરવા અને કાર્યક્ષમતા સુધારવા માટે ઔદ્યોગિક એકમની અંદર સંચાલકોએ સતત ગતિમાન રહેવું જોઈએ. ઇફ he wants to withstand the cutthroat competition of the modern age. ગળાકાપ હરીફાઈમાં ટકી રહેવા માટે ધંધાના માલિકે અર્થતંત્રને મજબૂત કરવા અને ધંધાની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતા સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. હિયર કમ્સ કોસ્ટ અકાઉન્ટિંગ ટુ હિઝ એડ. પડતર હિસાબી પદ્ધતિ આની અંદર સંચાલકોને સહાયરૂપ નીવડે છે. Cost accounting show him not only the cost of production but also analysis the cost and show how this cost is made up. પડતર હિસાબી પદ્ધતિ એ ફક્ત વસ્તુની પડતર જ નક્કી કરે છે તેવું નથી. પડતર હિસાબી પદ્ધતિ જે ખર્ચા થયા છે, જે પડતર થયેલી છે એનું વર્ગીકરણ પણ કરે છે અને આ પડતર
શાની બનેલી છે તેનો ઉલ્લેખ પણ પડતરના પત્રકની અંદર કરે છે. It would disclose the areas of wastage and unprofitable product. બગાડ અને બિન ઉત્પાદક વસ્તુનો વિસ્તાર જે થયો છે એ તમારી સમક્ષ રજૂ કરે છે કે બગાડ ક્યાં થયેલો છે, બગાડનો એરિયા ક્યાં છે, અને બિન નફાકારક જે વસ્તુ ઉત્પન્ન થઈ રહી છે એ કઈ છે એ સંચાલકો સમક્ષ રજૂ કરે છે. અને પ્રોસેસ જે ખરાબ છે એ પણ એ નક્કી કરે છે. The management would be able to take corrective action and achieve economy. સંચાલકો આર્થિક પાસું મજબૂત કરવા અને સુધારાલક્ષી પગલાં લેવા એ સક્ષમ બને છે. આ બધી બાબતો જો ધંધામાં હોય તો એ સક્ષમ બનશે. Introduction of cost accounting would involve additional expenditure, but it would not reduce the overall profit. પડતર હિસાબી પદ્ધતિ ધંધાની અંદર જો તમે દાખલ કરો તો ધંધામાં વધારાનો ખર્ચ થશે, પરંતુ એકંદરે આ જે ખર્ચ થયો છે એ ખર્ચ નફો નહીં ઘટાડે, નફો હંમેશા વધારવા માટે પ્રયત્ન કરશે. It would affect economics by avoiding wastage. બગાડ ઘટાડીને અર્થતંત્રને જે અસર થાય છે એ અસર દૂર થાય છે. બગાડ ઘટાડી અર્થતંત્રને અસર કરશે એટલે કે સમાજને પણ ફાયદાકારક નીવડશે. It is equally beneficial in depression and prosperity. તણાવ અને સમૃદ્ધિ એટલે કે મંદીની અંદર અને વિકાસ થઈ રહ્યો હોય તો એની અંદર બંનેમાં આ પદ્ધતિ ફાયદાકારક નીવડે છે. If cost accounting is ignored in a boom period, the management remain in dark as regards the wastage. બગાડ સંબંધિત બાબતોમાં તેજીના સમયમાં જો બગાડની અવગણના કરવામાં આવે તો સંચાલકો અંધારામાં રહે છે તેમ કહી શકાય. કારણ કે તેજીના સમયમાં કેવી રીતે રહેવું અને મંદીના સમયમાં કેવી રીતે રહેવું એ પડતર હિસાબી પદ્ધતિ રજૂ કરે છે. And this would not allow the business to reap the full benefit of prosperity. સમૃદ્ધિનો લાભ જો લેવો હોય તો ધંધો મંજૂર છે કે નહીં એ બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. ઇન ટાઈમ્સ ઓફ ડિપ્રેશન, જ્યારે મંદીના સમયમાં ધ કોસ્ટ અકાઉન્ટ વુડ ગાઈડ ધ મેનેજમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ધ મિનિમમ પ્રાઇસ ધેટ શુડ બી ચાર્જ. મંદીના સમયમાં પણ લઘુત્તમ જે ભાવ છે એના સંદર્ભમાં ખર્ચ કેટલો થવો જોઈએ અને તેની આધારે વેચાણ કિંમત તમે કઈ નક્કી કરી શકો છો તેનું માર્ગદર્શન પડતરના હિસાબો તમને આપશે. Which very often is below even the total cost, જે ઘણીવાર કુલ પડતરથી નીચી પણ હોય છે. The cost accounting has thus fulfilled the need of the modern age. પડતર હિસાબી પદ્ધતિ આધુનિક યુગની સંપૂર્ણ જરૂરિયાત છે તેમ આપણે કહી શકીએ. Meaning of costing and cost accounting. પડતર અને પડતર હિસાબી પદ્ધતિનો અર્થ. હાર્ડોલ જે વેલ્ડન, costing is the classifying, recording and appropriate allocation of expenditure for the determination of the cost of product or services and for the presentation and suitable arrange data
for the purpose of control and guidance of the management. It includes the ascertainment of the cost of every order, job, contract, process, or service or units as may be appropriate. It deals with cost of production, selling and distribution. જે માલ કે સેવાની આપણે પડતર નક્કી કરીએ છીએ એ નક્કી કરવાના ઉદ્દેશ માટે તેમજ સંચાલકોને અંકુશ અને માર્ગદર્શનના હેતુ માટે યોગ્ય રીતે વિગતો ગોઠવીને પત્રક સ્વરૂપે રજૂ કરવાની જે આખી પદ્ધતિ છે અને ચોક્કસ પ્રકારનું જે વર્ગીકરણ થાય છે, ખર્ચની યોગ્ય વહેંચણી થાય છે, એટલે પડતરના હિસાબો. તેમાં દરેક ઓર્ડર, એનો જોબ, એનો કોન્ટ્રાક્ટ, એની પ્રક્રિયા અથવા સેવા અથવા એકમ જે અનુકૂળ હોય તે રીતે તેની પડતર નક્કી કરવાનો સમાવેશ થાય છે. તે ઉત્પાદનની પડતર, વેચાણ અને વિતરણ ખર્ચાઓ સંબંધિત છે. એટલે કે આ દરેક બાબતો ખર્ચ સ્વરૂપે વેચાણની અંદર તમે કઈ રીતે રજૂ કરવાના છો એના દરેક પાર્ટ્સ આની અંદર તમારે જોવાના છે. WW Big Cost Accounting is the provision of such analysis and classification of expenditure as will enable the total cost of any particular unit of production to be ascertained with reasonable degree of accuracy and at the same time to disclose exactly how such total cost is constituted. પડતર હિસાબી પદ્ધતિ એ વ્યાજબી ચોકસાઈપૂર્વક દરેક જે એકમો છે એ એકમનું જે ખર્ચ થયેલો છે એનું ચોક્કસ પ્રકારનું વર્ગીકરણ, એનું પૃથક્કરણ કરે છે અને ત્યારબાદ કુલ પડતર તથા તેનું વિભાગવાર જે બંધારણ છે એ બંધારણ નક્કી કરવાની આ એક ચોક્કસ પ્રકારની કાર્યપદ્ધતિ છે. એને આપણે પડતર હિસાબી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. નંબર 3, cost accountancy is the application of costing and cost accounting principles, method and techniques. Cost accountancy is the science, art and practice of cost control. It includes the presentation of information derived for purpose of managerial decision making. પડતરના જે હિસાબો છે તે એ જે ખર્ચ થયેલો છે એની જે પડતર છે અને એ પડતર નક્કી કરવા માટેના જે હિસાબો છે એ હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો, એની જે પદ્ધતિઓ છે તે, એની જે પ્રણાલિકાઓ છે તે નક્કી કરે છે. પડતર હિસાબી પદ્ધતિ પડતર અંકુશની પ્રણાલિકા, વિજ્ઞાન અને કળા પણ છે. તેમાં સંચાલકીય નિર્ણયોના હેતુ માટે વિકસાવેલી માહિતી રજૂ કરવાનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. પડતર હિસાબી પદ્ધતિના લક્ષણો. ફીચર્સ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ. The analysis of definition disclose the following features of cost accounting. પડતર હિસાબી પદ્ધતિની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ એના નીચેના લક્ષણો રજૂ કરે છે. The main object of cost accounting is to ascertain the cost per unit and goods produced or service rendered.
અહીંયા પડતર હિસાબી પદ્ધતિનો જે મુખ્ય હેતુ છે, એ મુખ્ય હેતુ જે માલ ઉત્પન્ન થયેલો છે અથવા તો ઔદ્યોગિક એકમે જે સેવાઓ પૂરી પાડી છે, એ સેવાઓની પડતર નક્કી કરવી એનો મુખ્ય હેતુ છે. ઇટ એમ્સ at providing data to the management in a manner that would guide them in making decision. અહીંયા પડતર હિસાબી પદ્ધતિ સંચાલકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે પડતર હિસાબી પદ્ધતિ એ રીતે રજૂ કરવામાં આવે છે જેથી કરીને સંચાલકો ધંધાના જે મહત્ત્વના નિર્ણયો છે એ નિર્ણયો લઈ શકે અને એ નિર્ણયો લેવામાં એમને જરૂરી માર્ગદર્શન પણ મળી રહે. ધ ઇમ્પોર્ટન્ટ પોલિસી ડિસિઝન રિલેટિંગ ટુ ફિક્સિંગ ઓફ સેલિંગ પ્રાઇસ મેક ઓર બાય ડિસિઝન ETC are based on costing data. વેચાણ કિંમત નક્કી કરવા અને ખરીદી અંગે મહત્ત્વના નિર્ણયો પડતર પર આધારિત હોય છે. એટલે પડતર વ્યવસ્થિત રીતે રજૂ કરવી એ એનું મુખ્ય લક્ષણ છે, કારણ કે પડતરને આધારે જ વસ્તુની વેચાણ કિંમત તમે નક્કી કરી શકો છો. The expenses are analyzed in a manner that would give details about the expenses of each department, product, etc. દરેક વિભાગ અને વસ્તુનો જે ખર્ચ થાય છે એનું ચોક્કસ પદ્ધતિએ વર્ગીકરણ કરવામાં આવે છે. એની સંપૂર્ણ વિગતો દરેક વિભાગની ખર્ચ સહિતની, ઉત્પાદનની ખર્ચ સહિતની તમામ વિગતો એની અંદર આપવામાં આવે છે. એટલે કે વર્ગીકૃત કરીને આ બધી જ બાબતો પડતરના પત્રકની અંદર આપવામાં આવે છે. એક્સપેન્સીસ આર રેકોર્ડેડ ઇન અકોર્ડન્સ વિથ ધ predetermined classification and then allocated to different department, processes and product. અહીંયા અગાઉ જે તમે વર્ગીકરણ કરેલું છે ખર્ચનું, એ ખર્ચના વર્ગીકરણ પ્રમાણે અને ત્યારબાદ જુદા જુદા ખાતાની અંદર જે ખર્ચ થાય છે, જુદી જુદી પ્રક્રિયાની અંદર જે ખર્ચ થાય છે અને દરેક વસ્તુનો જે ખર્ચ થાય છે એ ખર્ચ વહેંચવામાં આવે છે, એને અલોકેટેડ કરવામાં આવે છે. તો એ પદ્ધતિસર રીતે વહેંચવું એ પણ આ પદ્ધતિનો મુખ્ય હેતુ છે. ઇટ ઇઝ યુઝફુલ ટુ કંટ્રોલ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન એડિશન ટુ ડિટર્મિનિંગ ધ કોસ્ટ. ખર્ચ નક્કી કરવા ઉપરાંત ઉત્પાદન પડતરના અંકુશ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. કોસ્ટ અકાઉન્ટ ઇઝ કન્સર્ન્સ વિથ ધ એક્સપેન્સીસ રિલેટિંગ ટુ ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. અહીંયા પડતરના જે હિસાબો છે તે હિસાબો માલ અને સેવાનું જે ઉત્પાદન થાય છે એના સંબંધિત ખર્ચાઓ સાથે સંકળાયેલ છે. ત્યાર પછી ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ. પડતર પદ્ધતિના હેતુઓ, પડતર પદ્ધતિ હિસાબી પદ્ધતિના હેતુઓ. There are number of objectives with which cost account are prepared. Some of them are as follow. પડતર હિસાબી પદ્ધતિના જે હેતુઓ છે તે ઘણા બધા છે. એમાંના કેટલાક નીચે પ્રમાણે છે.
The main object is to ascertain the cost of production of different product or services. In fact, cost accounting was developed to ascertain the cost. પડતર હિસાબી પદ્ધતિનો મુખ્ય હેતુ જુદી જુદી જે વસ્તુઓનું ઉત્પાદન થયેલું છે, જુદી જુદી જે સેવા છે, એની પડતર નક્કી કરવી એ આનો મુખ્ય હેતુ છે. In fact, cost accounting was developed to ascertain the cost. વાસ્તવમાં પડતર હિસાબી પદ્ધતિ નક્કી કરવા માટે જુદી જુદી હિસાબી પદ્ધતિઓનો પણ વિકાસ થયેલો છે. Number 2, it is used to determine cost of each process or operation separately and to find out which process or department is working efficiency and which require some corrective action. જુદા જુદા કાર્યો કરવા, જુદી જુદી પ્રક્રિયાની પડતર નક્કી કરવી અને કયા વિભાગો કાર્યક્ષમ છે કે કયા વિભાગો કાર્યક્ષમ નથી, કયા વિભાગો કાર્યક્ષમ રીતે ચાલે છે તે નક્કી કરવું એનો મુખ્ય હેતુ છે. અને તેના માટે જો સુધારાલક્ષી પગલાં હોય તો એ પગલાં પણ એની અંદર લેવામાં આવતા હોય છે. It also discloses the profitability of various products. જુદી જુદી વસ્તુઓની એ નફાકારકતા બતાવે છે. On the basis of which the management takes decision whether it is necessary production of a particular product. સંચાલકો જે નિર્ણય લેવાના છે તેને આધારે કે પછી ખાસ ઉત્પાદન માટે જુદી જુદી જે વસ્તુઓની નફાકારકતા એ નફાકારકતા નક્કી કરવાનો હેતુ પડતર હિસાબી પદ્ધતિનો છે. It provides data to the management for taking various managerial decisions. Particularly, the marginal costing is very useful in taking many important managerial decisions. જુદા જુદા જે સંચાલકીય નિર્ણયો છે એ સંચાલકીય નિર્ણયો લેવા માટે સંચાલકોને મદદરૂપ નીવડે છે, એટલે કે જરૂરી માહિતી એ પૂરી પાડે છે. સામાન્ય રીતે ખાસ કરીને જે સીમાંત પડતર પદ્ધતિ છે, માર્જિનલ કોસ્ટિંગ, એ પદ્ધતિ સંચાલકે નિર્ણયો લેવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને એ ખૂબ જ જરૂરી છે. It provides useful information on receipt, issue, wastage, stock of various types of raw materials, work in progress and finished goods, and thus help to inventory control so that wastage is reduced and capital locked up in inventories is minimized. જુદા જુદા જે ધંધાની અંદર સ્ટોક હોય છે, કાચો માલ હોય છે, સ્ટોક હોય છે, તો એનો જે બગાડ થાય, ઉત્પાદન માટે માલ આપો ત્યારે, ઉત્પાદનમાંથી માલ પરત આવે ત્યારે, આવક જાવકની અંદર ચાલુ કામ, તૈયાર માલ, આ બધા જ માટે એ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. માલ સામાનના અંકુશમાં એ મદદ કરે છે, બગાડ ઘટાડે છે અને માલ સામગ્રીમાં જે મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ ઇન્વેસ્ટમેન્ટ ઘટાડવા માટે એ ઉપયોગી છે. એટલે કે રોકાયેલી મૂડી એ ઓછી કરે છે, જેથી કરીને એ મૂડી અન્ય જગ્યાએ કાર્યરત રહે છે. The cost account
organize an effective information system so that managers at different level get proper guidance in controlling cost. પડતર હિસાબનીશ જે પડતરની માહિતી છે એ અસરકારક રીતે રજૂ કરે છે. તેથી પડતર અંકુશમાં જુદા જુદા તબક્કે યોગ્ય માર્ગદર્શન સંચાલકોને મળી રહે છે. It helps considerable in reducing wastage by providing wastage reports of different department by different element of cost. જુદા જુદા વિભાગોની અંદર પડતરના જે જુદા જુદા તત્વો છે એ દરેક તત્વના બગાડનો અહેવાલ પૂરો પાડવામાં આવે છે. આવો અહેવાલ પૂરો પાડવાથી બગાડ ઘટાડામાં આ પદ્ધતિ મદદરૂપ નીવડે છે. The cost audit is conducted as a part of cost accounting program which help in detection and prevention of fraud, misappropriation, etc. પડતર હિસાબી પદ્ધતિ કાર્યક્રમના એક મુખ્ય ભાગ તરીકે પડતરનું જે ઓડિટ છે એ ઓડિટને જરૂરી માર્ગદર્શન આપે છે. જે હિસાબો લખાય છે એમાં ક્યાં દગો થાય છે, ક્યાં ઉચાપત થાય છે એ દરેક બાબતને અહીંયા હાઇલાઇટ્સ આપે છે અને એ અટકાવવા માટે પ્રયત્નશીલ હોય છે. દગો ઉચાપત ક્યાં થઈ એ શોધવામાં પણ આ પદ્ધતિ મદદરૂપ નીવડે છે. Cost accounting has a great value in determining the selling price of each product or service. One of the main bases of determining selling price of a product or service is the cost of production. પડતર હિસાબી પદ્ધતિ જે વસ્તુનું ઉત્પાદન થાય છે, જે સેવા તમે પૂરી પાડો છો એની કિંમત નક્કી કરવા માટે એક ઊંચું મૂલ્ય ધરાવે છે. વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવાનો મુખ્ય આધાર ઉત્પાદનની પડતર ઉપર છે અને ઉત્પાદનની પડતર એ પડતર હિસાબી પદ્ધતિનો મુખ્ય ભાગ છે.